રીના, રીના બહાર આવશે ને? રીના, અરે ક્યાં રહી ગઈ? બહાર આવ ને. શું થયું? જો રીના, બાપુજીનો ફોન આવ્યો હતો. એ અહીંયા આવે છે. કેમ? શું કામ છે એમને અહીં? અરે હજુ 3 મહિના પહેલા તો આવીને ગયા છે, તો હવે શું છે? મને તો ખબર નથી પડતી કે આ તમારા પપ્પાની શું ટેવ છે કે વારે વખતે અહીં આવી જાય છે. તમને ખબર છે ને, હું 1 મિનિટ પણ નવરી નથી રહેતી, અને ઉપરથી તમારા પપ્પા આવીને કામ વધારે છે. વહુ બેટા, મને આ નથી ભાવતું, મારા માટે વઘારેલી ખીચડી બનાવજો, મારા દાંત નબળા પડી ગયા છે એટલે રોટલી નરમ કરવાની. મારાથી આ બધું સહન નથી થતું. આ બધું મને પરવડે એમ નથી. એટલે ચોખ્ખા શબ્દોમાં તમારા બાપને કહી દેજો કે અહીંયા ન આવે. અરે રીના, હા શું બોલે છે તું? અને મારા બાપુજીને તું તુકારે બોલાવે છે? આ તારા સંસ્કાર છે? હા તો બોલવું જ પડે ને. અહીંયા આવશે તો આખો દિવસ મારા માથા ઉપર બેસી રહેશે. ઘરનું એકેય કામ નહીં ઉકેલવા દે. અરે પણ મારી વાત બસ હવે મૂંગા મોઢે બેસી રહો, અને તમારા પૂજ્ય બાપુજીને કહી દેજો કે અહીંયા ન આવે એટલે ન આવે, બસ. પણ જો એમને ના ન પડાય, એ મારા બાપુજી છે, એમને ખોટું લાગી જાય. હા તો ભલે ખોટું લાગે, કહી દેજો કે રીનાએ ના પાડી છે. એમની પરોજન કરવાનો ટાઈમ નથી મારી પાસે. અને આ હરખવો દૂડો, એમનો બાપ આવે એટલે ફૂલાઈ જાય. આવો આવો બાપુજી, તમારું જ ઘર છે. અને એક વાત સાંભળી લો, એ ડોસો એટલે કે તમારો બાપ, મને એનું મોઢું જોવું ગમતું નથી. એટલે એમને ચોખ્ખા શબ્દોમાં કહી દેજો કે ત્યાં ગામડે જ પડ્યા રહે, અહીંયા ન આવે. અરે પણ રીના, રાહુલ, મેં તમને કાલે જે કીધું હતું એ મગજમાં રાખીને તમારા પપ્પાને ફોન કરી દીધો કે અહીંયા મારા ઘરમાં પધરામણી ન કરે. શાંતિ રાખ. હજુ તો આવ્યો છું, માંડ બેડ ઉપર બેઠો કે ચાલુ થઈ ગઈ. હા, અરે એ સાંભળવું છે ને કે મેં પપ્પાને ફોન કર્યો કે નહીં? તો મેં છે ને પપ્પાને ફોન કરી દીધો કે પપ્પા તમે ઘરે નહીં આવતા. પણ જો પપ્પાના મૂડ ઉપરથી મને એવું લાગતું હતું કે પપ્પા છે ને એ આપણા ઘરે આવવાની જીદ કરવાના છે. એ આપણા ઘરે તો જરૂરથી આવશે. અરે જીદ કરશે એટલે શું હોય? એ ભગવાન, પરાણે આવું છે ને. અરે મને તો ખબર નથી પડતી કે કેવો માણસ છે આ તમારો બાપ. અરે પણ રીના, ખોટી માથાકૂટ શું કામ કરે છે? અરે થોડાક દિવસની વાત છે. હા, 1-2 દિવસમાં મારા પપ્પા આવી અને જતા પણ રહેશે. અરે પણ શું કામ એને? લ્યો, મને તો લાગે છે કે આ નામ લીધું ને તમારો બાપ હાજર. ખોલવા દઈશ બહારનું, ત્યારે ખબર પડશે કે પપ્પા આવ્યા કે કોઈ બીજું. હા તો જાઓ, ખોલો. જાઉં છું. આવો પપ્પા, આવો. હા રીના, રીના જોતો ખરી કોણ આવ્યું છે? પપ્પા આવ્યા છે. રીના બહાર આવ. છેવટે પધારી જ ગયા એમ ને? અરે તમારામાં કઈ નાક કાન જેવું છે કે નહીં? ફોન પર ના કેવડાવી હતી
તોય આવી ગયા. અરે પપ્પા પપ્પા તમે રીના, આવું શું સાંભળું છું? મને લાગે છે કે તે માનવતા બધી નેવે મૂકી દીધી લાગે છે. ના પપ્પા, એવું કઈ નથી. તમે આવું શું કામ બોલો છો? અરે બસ કરી જા હવે. તને તો મારી દીકરી કહેતા મને શરમ આવે છે. મેં તને આવા સંસ્કાર આપ્યા હતા અને તું ઘરના વડીલો માટે આવા શબ્દો વાપરે છે. મને રાહુલ કુમારે બધી વાત કરી દીધી છે કે રાહુલ કુમારના પપ્પા અહીંયા આવે છે ને એ તને બિલકુલ ગમતું નથી. અને અને આ રાહુલના પપ્પા એ તારા પણ બાપ સમાન છે. અને તું એના માટે કેવા શબ્દો વાપરે છે એ આજે મારા કાને મેં સાંભળ્યું. રીના, તું મને એક વાતનો જવાબ આપ. આજે હું તારા ઘરે આવ્યો તો તું કેટલી રાજી થઈ ગઈ. પપ્પા કરીને મને પગે લાગવા માટે દોડી. તો વિચાર કર, આ રાહુલ કુમારના પપ્પા અહીંયા આવે તો એ બાપ દીકરાને કેટલો આનંદ થતો હશે. આ ઘર રાહુલ કુમારનું નથી પણ એના પપ્પાનું છે. અને એમના પપ્પાએ અહીંયા આવવા માટે એના ઘરના વહુની એટલે કે તારી પરવાનગી લેવાની જરૂર નથી હોતી. પણ પપ્પા, બસ આ તારા મોઢેથી પપ્પા શબ્દ સાંભળું છું ને એ શબ્દ મને ઝેર જેવો લાગે છે. અરે તારા સસરા તો બહુ ભલા માણસ છે, કેટલા દયાળુ માણસ છે, અને એના માટે તું કેવા શબ્દ વાપરે છે. બેટા માની લે કે તારા ભાઈ ભાભી એ મારી સાથે આવું વર્તન કરે અને મને ઘરમાંથી કાઢી મૂકે તો તને કેટલું દુઃખ લાગે. તો વિચાર કર, આ રાહુલના પપ્પાને કેટલું દુઃખ લાગતું હશે. રીના, તું મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. આ તારા સસરાની તું માફી નહીં માંગે અને એને માનભેર આ તારા ઘરમાં જ્યાં સુધી નહીં લાવે ને ત્યાં સુધી તું મારા ઘરનું ઉંબરું નહીં ચડતી. બસ બસ પપ્પા, પપ્પા મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દો. રાહુલ, મને માફ કરી દો. રાહુલ, આપણે આજે જ ગાવડે જઈને તમારા પપ્પાને, મારા સસરાને આપણા ઘરે, ના સોરી, એટલે એમના ઘરે પાછા લઈ આવીશું. અને હું એમની પાસે પણ માફી માંગીશ. બરાબર ને? શાહુલ, તમે કેમ કઈ બોલતા નથી? કઈ તો બોલો. શું બોલી તું? બોલવાનું એમ? તે હાલ સુધી કોઈ દિવસ મને બોલવા દીધો છે કે આજે બોલવા દઈશ? કા પપ્પા? હા, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે મને બોલાવ્યો, કઈ કામ હતું સર? હા રાહુલ, હા બોલો ને. આ ફાઇલમાં પેપર છે તો આની તું 2 કોપી બનાવી દેજે. એક કોપી મને આપી દેજે અને એક આપણો મેનેજર છે ને હા એમને આપી દેજે. ઓકે સર, કઈ વાંધો નહીં. આને એક કોપી કરાવું છું અને એક તમને અને મેનેજર સાહેબને આપી દઈશ. તો સર હું જાઉં? હા, એક મિનિટ રાહુલ. હા સર. મારે તારી સાથે થોડીક વાત કરવી છે. અરે હા સર, બોલો ને. શું વાત કરવી હતી તમારે? રાહુલ, તું મારી કંપનીમાં ઘણા સમયથી નોકરી કરે છે અને તારા કામથી હું બહુ જ ખુશ છું. એટલે મેં એવો વિચાર કર્યો છે કે તારો પગાર અત્યારે 30,000 છે, એ વધારી અને હું તારો પગાર 50,000 રૂપિયા કરી આપું છું. શું વાત કરો છો? ઓ માય ગોડ સર. સર થેન્ક યુ સો મચ કે તમે મારું
મારો પગાર વધારી રહ્યા છો સર 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 થેન્ક યુ સો મચ. રાહુલ, અને બીજી એક વાત. હા? આજથી તારે મારી સામેની કેબિન છે ને એમાં બેસવાનું છે, અને હું તને ચાર્ટર્ડ એકાઉન્ટની પોસ્ટ આપું છું. કંપનીનો બધો વહીવટ એટલે કે બધો હિસાબ તારે રાખવાનો છે. ઓકે સર, કઈ વાંધો નહીં સર. થેન્ક યુ સો મચ કે તમે આજે મારા ઉપર બહુ મોટી મહેરબાની કરી છે. તમારો ખૂબ ખૂબ આભાર સર કે તમે તમે મને આ લાયક સમજ્યો. અને બીજી એક વાત રાહુલ, હા હા સર, બોલો ને. આ તારો જે પગાર વધારો કર્યો છે ને, હા આ ઉપરના 20,000 રૂપિયા, હા હા એ 20,000 રૂપિયા તારે ભેગા નથી કરવાના, પણ તારી પત્ની છે ને એની પાછળ વાપરવાના છે. એને ખુશ રાખવાની છે. એ જે માંગે એ એને તારે લઈ આપવાનું છે. અરે સર, તમે આ શું વાત કરો છો? આ મારા પગારમાં જે વધારો થયો છે ને એ પછી તો મારી પત્ની જે માંગશે ને હું એને એ અપાવીશ. એને ખુશ રાખવાની પૂરેપૂરી કોશિશ કરીશ. સારું સર, તો હવે હું જાઉં? પણ એક મિનિટ, હા હા આ કોપી કરવાની છે અરે એ સર, ભૂલાય નહીં. સોરી, હું એ તો ભૂલી જ ગયો. હા સારું, હું કોપી કરાવી લઉં છું અને એક તમને અને એક મેનેજર સાહેબને આપી દઈશ. અને બીજી એક વાત, હા બોલો. આ એક પીએસ કંપનીની ફાઇલ છે. હા. એને આવતીકાલે તું કમ્પ્લીટ કરાવી રાખજે. ઓકે સર, નો પ્રોબ્લેમ. હું જેમ બને એમ જલ્દી આ ફાઇલ રેડી કરીને તમારી સામે પહોંચાડું છું. ઓકે. ચલો. હા રીના, અરે રીના, ક્યાં છે તું? રસોડામાં? અહીંયા શું કરે છે? જલ્દી બહાર આવ, મારે તારી સાથે વાત કરવી છે. આવ ને યાર, જલ્દી. અરે શું થયું પણ? હું ઘરમાં જઉં ને બીજે ક્યાં જાઉં? અરે એવું થોડી હોય. આ કઈ કામ હોય તો તું માર્કેટમાં પણ જઈ શકે ને, એટલે કહેતો હતો. હા બોલો, શું થયું? અને છોડ દે અને બેસ. અરે બેસ. અરે છે ને, તને આજે એક મસ્ત ખુશખબર આપવાની છે. ખુશખબર? શું છે તમારી ખુશખબર? અરે મારી ખુશખબર એવી છે કે તું સાંભળીશ ને તો આમ ગાંડી થઈ જઈશ. એ ખુશખબર છે કે આ ખુશખબર હરેક પત્નીને જોતી હોય છે. ગેસ કર કઈ. અરે તમે બોલો ને, શું છે તમારી ખુશખબર? ના, તું ગેસ કર ને યાર. નહીં કરી શકે ગેસ? હું શું ગેસ કરું? બોલો ને. સારું બાપા, સાંભળ. મારો છે ને પગાર વધી રહ્યો છે. શું વાત કરો છો? હા ગાંધી, મારો પગાર વધારી દીધો છે. મને છે ને પ્રમોશન આપી, હા, એકાઉન્ટન્ટ બનાવી. અને તને ખબર છે આ મારો પગાર કેટલો વધાર્યો છે? કેટલો? આ જે પગાર હતો ને એમાંથી ડાયરેક્ટ 50,000 રૂપિયા કરી દીધો છે. સાચે? હા. હે ભગવાન. હા તો બહુ સારી વાત છે. અરે ઘેલી થામા, પૂરી વાત સાંભળ. હજી મેન વાત શું છે ને એ તો હજી તે જાણી જ નથી. હા, મારા બોસે મારો પગાર વધારતા સાથે સાથે શું વાત કરી ખબર છે? શું વાત કરી? મારા બોસે એવું કીધું કે આ પૈસા છે ને એ તારી પત્ની પાછળ વાપરજે. એને કહેજે કે આ પૈસા વાપરે, આ બેંકમાં જમા ના કરતો નકરો. સાચે રાવ, તમારા બોસ છે ને સાચે ભગવાન જેવા માણસ છે. તમે કેટલી વાર એમના વખાણ કરતા હો છો. રાહુલ, હું શું કહું છું, તમે એકવાર તમારા બોસને આપણા ઘરે બોલાવો ને. અને આપણી એટલી તો ફરજ બને જ છે કે એકવાર એ ભગવાન જેવા માણસને આપણે આપણા ઘરે બોલાવીને એમની આગતા સ્વાગતા કરીએ, એમને જમાડીએ, અને એ બાને હું પણ એમને મળી લઉં. હા, કેમ નહીં? સારું છે, હું છે ને મારા બોસ સાથે વાત કરીશ, અને જો એ હા પાડશે ને તો ચોક્કસથી એને આપણા ઘરે લઈ આવીશ. પણ હું શું કહું છું, આ બધી વાતો તો થતી રહેવાની. આ ભૂખ બહુ લાગે છે, પ્લીઝ યાર કંઈક ચા નાસ્તો કર ને. હું તો રસોડામાં જ હતી, એ જ લાવતી હતી, તમને જ બહુ ઉતાવળ હતી. હા પણ હા, એના કરતા પણ મહત્વની વાત હતી ને. હા. ખુશ થઈ ગઈ ને તું? બહુ જ. બસ તો હવે જા. હા, લઈ આવો.
હેલો સર. હેલો. સર, આ પીએસ ઇન્ડસ્ટ્રીની ફાઇલ તૈયાર થઈ ગઈ છે, તમે જરાક જોઈ લેજો. હા. સર, તો હું જાઉં? એક મિનિટ રાહુલ, બેસ અહીંયા. હા સર. બોલો ને સર, કઈ કામ હતું? હા રાહુલ, રાહુલ મેં તારો પગાર વધારી દીધો છે, એ વાત તે તારી પત્નીને કરી કે નહીં? અરે હા સર, તમે જેવી મને આ વાત કરી ને તેઓ ઘરે જઈને તરત જ મેં આ વાત મારી પત્નીને કરી દીધી, અને મારી પત્ની તો છે ને બહુ ખુશ થઈ ગઈ, અને તમારા વખાણ પણ બહુ ખર્ચી હતી. એમ? તારી પત્ની ખુશ થઈ ગઈ તો શું કહેતી હતી? અરે સર, મારી પત્ની કહેતી હતી કે તમારા શેઠ તો ભગવાનના માણસ કહેવાય, ખૂબ જ સારા એવા માણસ છે, એ સામાન્ય લોકોની કેટલી મદદ કરે છે, અને સાથે સાથે એમ પણ કહેતી હતી કે મારે તમારા શેઠને એકવાર મળવું છે. તો સર, તમે કઈ વાંધો ના હોય તો પ્લીઝ તમે એકવાર મારા ઘરે આવજો ને. હા, કેમ નહીં? હા, ક્યારેક સમય મળશે ત્યારે જરૂર આવીશ. જો સર, મારે કહેવું ના જોઈએ, બટ ક્યારેક શું, જો તમે આવી શકો તો આજે સાંજે તમે આવો ને મારા ઘરે, અને જમણવાર પણ મારા ઘરે જ રાખીએ. એ બાને મારી વાઈફ પણ ખુશ થઈ જશે. રાહુલ, તારી વાત ખરી છે. આ જમવાનું તો ઠીક છે, પણ હું ચોક્કસ તારા ઘરે આવીશ અને તારી વાઈફને મળીશ. હા તો સર, થેન્ક યુ સો મચ કે તમે આવવાની હા પાડી. આજે સાંજે જ્યારે હા આપણી ઓફિસનું વર્ક પૂરું થાય ને એટલે હું તમારી પાસે આવી જઈશ અને તમને કહીશ કે આપણે સાથે જઈએ. કોઈ વાંધો નહીં. અત્યારે તો તારું કામ પતાવ, સાંજે ત્યારે તું નીકળે ને હા. ત્યારે મને વાત કરજે, આપણે સાથે નીકળીશું. તો સર, હવે હું જાઉં? હા. પણ અને હા રાહુલ, હા સર. સાંજે તું જાય ને ત્યારે મને યાદ કરાવજે. હા હા સર, કેમ નહીં. હા, ફાઇલ લેતો જાઓ. હા. આવો આવો. રીના, રીના આવજે ને. રીના, હા મારા બોસ. પપ્પા, તમે? હા બેટા, આજે હું તારા ઘરે પહેલી વાર આવ્યો છું. પપ્પા, રીના, શું મારા બોસ તારા પપ્પા છે? હા હા રાહુલ, એ મારા પપ્પા છે, મારા સગા પપ્પા, જેમને મળવા માટે હું વર્ષોથી ઝંખતી હતી. આજે મારા પપ્પાને જોવાની મારી આ ઈચ્છા તમારા થકી પૂરી થઈ છે રાહુલ. આજે મેં ઘણા વર્ષો પછી મારા પપ્પાને જોયા છે. અરે પણ રીના, મારા બોસ તારા પપ્પા છે આ વાત તે અત્યાર સુધી મારાથી શાની શું કામ રાખી? કેમ ના જણાવી આ વાત? રાહુલ કુમાર, હું બધી જ તમને વાત કરું છું, પણ પહેલા એક કામ કરો, આપણે પહેલા બેસીને વાત કરું છું. રાહુલ કુમાર, મારી પહેલી પત્ની અરુણા, એની સાથે મારા ડિવોર્સ થઈ ગયા હતા. ત્યારે અરુણા રીનાને એની સાથે લઈ ગઈ હતી અને આ રીના મારાથી દૂર થઈ ગઈ. પણ પપ્પા, તમે તો મને મળવા માટે આવી શકતા હતા ને, તો તમે કેમ હાથ સુધી મને મળવા નથી આવ્યા? તમને ખબર છે,
હું તમને મળવા માટે આજ સુધી કેટલી તરસતી હતી. તારી વાત ખરી છે બેટા, પણ તારી મમ્મી અરુણાએ મને સમ આપીને બાંધી દીધો હતો કે તમે આજ પછી ક્યારેય તમારી દીકરીને નહીં મળો. એટલે હું શું કરું બેટા? પણ તને ખબર છે, મને પછી જાણ થઈ કે તારા લગ્ન મારી ઓફિસમાં કામ કરતા રાહુલ સાથે થયા છે. એટલે મને એ જાણીને બહુ ખુશી થઈ. અને બેટા, હું તને મળવા માટે બહાનું જ શોધી રહ્યો હતો, પણ જો આજે અચાનક જ આ રાહુલ થકી તારું આમંત્રણ મળ્યું ને તારા ઘરે આવવાનું થયું. ને બેટા, આજે વર્ષો પછી હું મારી દીકરીના ઘરે આવ્યો છું, અને મેં પણ મારી દીકરી આજે વર્ષો પછી તારું મોઢું જોયું છે. મને તો એમ જ થાય છે કે ભગવાને આજે મારા માટે દ્વાર ખોલી દીધા. મારી દીકરીને મળવાનું થયું. આજે તારા નહીં પણ મારા નસીબ ખુલી ગયા છે.